સામે આવી રહી છે તેના પર નજર કરીએ તો રાજકોટ અગ્નિકાંડમાં સુઓ મોટો મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે। મૃતકોના પરિવારજનોને વળતરમાં વધારો કરવાની માંગ કરવામાં આવી છે। આરોપીની સ્થાવર મિલકતમાં ટાંચમાં લેવામાં આવે તેવી પર માંગણી કરવામાં આવી છે। આરોપીઓની મિલકત વેચી મૃતકોના પરિવારજનોને વળતર આપવાની માંગ કરવામાં આવી છે। મ્યુનિસિપલ કમિશનરો જિલ્લા કલેક્ટરોને જરૂરી હુકમો કરવા માટેની પણ માંગ કરવામાં આવી છે। આ સાથે સ્થાયી મિલકતો માટે બાંધકામ માટે સરકાર યોગ્ય નિયમ બનાવે તે પ્રકારની માંગ કરવામાં આવી છે। તો આજ મુદ્દે વધુ જાણકારી માટે અમારી સાથે જય સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। જય, જે રીતે સુઓ મોટો દ્વારા અનેક માંગણીઓ કરવામાં આવી છે તેને લઈને શું વિગતો? જી ચોક્કસથી જે પ્રકારે રાજકોટમાં અગ્નિકાંડ થયો ને ત્યારબાદ સમગ્ર મામલો છે તે ગુજરાત હાઈકોર્ટ ગઈકાલે પહોંચ્યો હતો। એવામાં મહત્વનું છે કે ગુજરાત હાઈકોર્ટમાં હાલ વેકેશન ચાલી રહ્યું છે ને એવામાં પણ ગઈકાલે રવિવાર હતો એટલા માટે એક વિશેષ બેન્ચનું છે તે ગઠન કરવામાં આવ્યું। ડિવિઝન બેન્ચ સમક્ષ આ મામલો રાખવામાં આવ્યો ને એમાં એ પ્રકારે દલીલો છે તે ગઈકાલે કરવામાં આવી હતી કે આ પ્રકારના જે ગેમ ઝોનો છે તેમાં મોટાભાગના ગેમ ઝોનો કોઈપણ વગર મંજૂરી અથવા તો જે નિયત મંજૂરી હોય તેના વગર ચાલી રહ્યા છે અને આ જીવના જોખમે છે તે ચાલી રહ્યા છે એ પ્રકારની દલીલો કરવામાં આવી હતી। ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ છે બ્રિજેશ ત્રિવેદી, તેમણે સમગ્ર મામલો છે તે જસ્ટિસ બીરેન વૈષ્ણવની બેન્ચ સમક્ષ રજૂ કર્યો હતો અને ત્યારબાદ જજો છે તે એ પ્રકારના નિષ્કર્ષ ઉપર આવ્યા હતા કે અગાઉ જે પ્રકારે અગ્નિકાંડોને લઈ અને જે પીઆઈએલ ચાલુ હતી તેની સાથે આને સંલગ્ન કરવામાં આવે અને જવાબ છે તે તમામ મનપા કમિશનરો પાસેથી માગવામાં આવ્યો હતો। જેમાં ગઈકાલે રાજકોટ, વડોદરા, અમદાવાદ, સુરત સહિતની જે મહાનગરપાલિકાઓ છે તેમને એક દિવસના સમયાંતરમાં એ પ્રકારે જવાબ છે તે આજે રજૂ કરવાનો છે કે તેમના વિસ્તારમાં છે તે કેટલા ગેમ ઝોનો આ પ્રકારે ચાલે છે અને તેમાં જે નિયત મંજૂરી છે લેવાની હોય છે તેના માનાંકો છે તે કયા કયા છે અને કયા નિયમોના આધારે આવા ગેમ ઝોનોને મંજૂરી છે તે આપવામાં આવે છે તેનો જવાબ આજે રજૂ કરવાનો છે। પરંતુ આજની સુનાવણી થાય એ પહેલાં જે પક્ષકારો છે તેમના દ્વારા કેટલાક જે માગણીઓ છે તે કરવામાં આવી છે। જેમાં પહેલી માગણી એ છે કે જે મૃતકોને વળતર ચૂકવવામાં આવ્યું છે તેમાં તાત્કાલિક ધોરણે વધારો કરવામાં આવે અને આ કેસના જે આરોપીઓ છે તેમની પાસેથી આનું વળતર છે તે ચૂકવવામાં આવે, તેમની જે મિલકતો છે તે વેચી અને વળતર ચૂકવવામાં આવે એ પ્રકારની માંગ કરવામાં આવી છે। તો સાથે સાથે કેટલીક કાયમી માગણીઓ પણ કરવામાં આવી છે। જેમાં એક મહત્વનું છે કે જે કાનૂની સત્તામંડળો છે તેમની પાસે એક એવા આદેશ છે તે કરવામાં આવે કે આ પ્રકારના જે ગેમ ઝોનો છે અને જ્યારે આ પ્રકારની ઘટના બનતી હોય ત્યારે કડક અને ઝડપી છે તે કાર્યવાહી કરવામાં આવે। સાથે જે સ્થાયી અને જંગમ જે મિલકતો છે તે વેચી અને તેનું વળતર ચૂકવવામાં આવે એ પ્રકારની માગણી છે તે કરવામાં આવી છે। સાથે આ જે સમગ્ર કેસ ચાલી રહ્યો છે તેનો તપાસનો જે અહેવાલ છે તે સમયાંતરે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે એ પ્રકારની માગણીઓ છે તે કરવામાં આવી છે। ત્યારે આ માગણીઓ અને જે મહાનગરપાલિકાઓ આજે પોતાનો રિપોર્ટ રજૂ કરશે તેના આધારે વધુ સુનાવણી છે તે આજે હાથ ધરાશે। એટલે આજે કેટલીક નવી બાબતો પણ છે તે આપણને આ કેસ અંગે જાણવા મળશે। કારણ કે અગાઉ જ્યારે કોરોના સમયે હોસ્પિટલોમાં આગ ફાટી નીકળી હતી, એ પછી અમદાવાદ હોય કે રાજકોટ હોય ત્યારે પણ આ પ્રકારે મામલો છે તે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં પહોંચ્યો હતો અને એ સમયાંતરે પણ નિર્દેશો છે તે કોર્ટ દ્વારા કરવામાં આવ્યા હતા। પરંતુ એ નિર્દેશોની ક્યાંક ને ક્યાંક અવહેલના છે તે સ્થાનિક તંત્ર અને રાજ્ય સરકાર કરી રહ્યું હતું। કારણ કે જે પ્રકારે આપણે રાજકોટના જે ટીઆરપી ગેમ ઝોનમાં જોયું કે જે સમયે ઉદ્ઘાટન થયું ત્યારે મનપા કમિશનરથી લઈ અને તમામ અધિકારીઓ છે તે ઉદ્ઘાટનમાં જોવા મળ્યા હતા, ગેમ ઝોનની મુલાકાત લેતા પણ જોવા મળ્યા હતા। અને હવે એ બાબત સામે આવી રહી છે કે જે આરએમસીમાંથી જે મંજૂરી આપવાની હોય છે તે મંજૂરી નહોતી, તેમ છતાં પણ આ ગેમ ઝોન વર્ષોથી ચાલુ હતું। ત્યારે સવાલ એ છે કે જો આરએમસીએ જ ગેમ ઝોનની મંજૂરી ના આપી હોય તો જિલ્લા કલેક્ટર સહિત આરએમસીના અધિકારીઓ છે તે આ ગેમ ઝોનમાં શું કરી રહ્યા હતા? ત્યારે અનેક વાતો છે તે સામે આવી રહી છે। મોટા મોટા જે અધિકારીઓ છે તેમના પુત્રો અને પરિવારના લોકો પણ છે તે સમયાંતરે આ ગેમ ઝોનની મુલાકાત છે તે લેતા હતા, કારણ કે આ બધું ફ્રીમાં છે તેમને લાભ મળતો હતો એ પ્રકારની વાત પણ હવે અંદરખાનેથી ઉઠી રહી છે। ત્યારે મહત્વની વાત છે કે જ્યારે પણ આ પ્રકારની ઘટના બને ત્યારે એના લૂપ હોલ્સ છે તે સામે આવતા હોય છે ને એ સમયાંતરે લૂપ હોલ્સને ઢાંકવા માટે હાઈકોર્ટ અને જે ન્યાયિક અદાલતો છે તેમણે આ પ્રકારના નિર્દેશો કરેલા છે। પરંતુ એ અમદાવાદ હોય કે સુરતનું તક્ષશિલા કાંડ હોય કે પછી હવે રાજકોટનું ગેમ ઝોન હોય, એમાં સમયાંતરે છે આપણે એ બાબતો જોઈ છે કે જે નિયમો નિર્દેશો કરવામાં આવ્યા છે તેનું પાલન નથી થતું અને પૈસા ખાઈ અને મસમોટી મંજૂરીઓ છે તે આપી દેવામાં આવે અને છેલ્લે અંતે છે પરિવારોને છે તે ભોગવવાનો વારો આવતો હોય છે ને એ જ પ્રકારનો ઘટનાક્રમ રાજકોટમાં જોવા મળ્યો છે। ત્યારે આજે જે મનપા જવાબ રજૂ કરવાનું છે તેમાં હજુ કેટલાક